દોસ્તો આજે છે શનિવાર અને આપણે અત્યારના સાંજના અને આવનારી કલાકોને લઈ જેમાં રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો અત્યારે લાઈવ કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે દોસ્તો સતત આપી રહ્યા છે તોફાની વરસાદની બેટિંગ। આજે તો દોસ્તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમે પોતાનો ખેલ બતાવ્યો ને જેમાં આજે વહેલી સવારથી અત્યાર સુધીની અંદર પંચમહાલના હાલોલમાંથી 8.5 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે। આબ ફાટ્યું, હિંમતનગર, સાબરકાંઠા, મધ્ય ગુજરાત, આણંદ, બોરસદ, વડોદરા તો આ સાથે જ આણંદના ઉમરેઠમાંથી પણ 4.5 ઇંચ સુધીનો આવ્યો છે દોસ્તો જળ બંબાકાર જેવો મેઘ તાંડવનો વરસાદ। હજુ પણ દોસ્તો રહેજો તૈયાર, અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર મોટા બદલાવની સાથે દોસ્તો જાણી લેજો આજની રાત્રિએ સૂતા પહેલા હવામાન વિભાગે ગુજરાતના અત્યારે આ 5 જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું આપી દીધું છે રેડ એલર્ટ। જી હા દોસ્તો, આગાહીકારોની પણ આગાહી બદલી એવામાં ફરી એકવાર બંગાળની ખાડીમાં આવનારા 2 થી 3 દિવસમાં નવું એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું લો પ્રેશર બને અને જેને લઈ ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બરના 10 દિવસની અંદર પણ જોવા મળી શકે છે ભારે તો અમુક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદનો દોસ્તો હજુ પણ રાઉન્ડ આવી રહ્યો છે। આ તમામ અપડેટ એક પછી એક જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અત્યારે અમે તમને ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ। તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત ઉપર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સ્ટ્રોંગ સર્ક્યુલેશનમાં જોવા મળી રહી છે ને એ જ સિસ્ટમના વાદળાઓ અત્યારે દોસ્તો તમે જોઈ શકો છો રાજસ્થાનના કોટાથી લઈ અન્ય જે ઉત્તર ગુજરાત લાગુના સરહદી રાજસ્થાનના જિલ્લાઓની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે આપી રહ્યા છે ભયંકર વરસાદ। સાંજના સમયગાળા બપોર પછી દોસ્તો મધ્ય પૂર્વ ગુજરાત જેમાં મોડાસા, અરવલ્લી, માલપુર, કડાણા જોઈ શકો છો આ વિસ્તારોમાં તીવ્ર અસ્થિરતાના કારણે રાજસ્થાન સરહદ લાગુ મહીસાગર અને અરવલ્લીના સરહદી ગ્રામ્ય વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો આ વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળ્યો। તો મધ્ય ગુજરાત જેમાં દોસ્તો આજ સવારથી લઈ જેમાં વડોદરાના કેટલાય વિસ્તારો, આણંદ, બોરસદ, ઉમરેઠ આ સાથે જ ખેડા નડિયાદના પંથકોમાંથી અત્યારે દોસ્તો 1 થી 2 ઇંચ તો જેમાં ઉમરેઠમાંથી 4.5 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે। પંચમહાલના હાલોલમાં દોસ્તો આબ ફાટ્યું, માત્ર 2 થી 3 કલાકની અંદર જ પંચમહાલના હાલોલમાં 8.5 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો તો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ રાત્રિથી જ મેઘરાજાની તોફાની બેટિંગને લઈ અત્યારે દોસ્તો ત્યાંના શહેરની અંદર મોંઘી ફોરવ્હીલો દોસ્તો પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે જાણીએ કે હવે પછી અત્યારે ગુજરાત રાજ્યના અન્ય કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે એવામાં તમે જોઈ શકો છો હવે પછી તો સૌરાષ્ટ્રની અંદર પણ આવનારી કલાકોની અંદર ધીમે ધીમે આ સિસ્ટમના વાદળાઓ આવતા જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના સરહદી જિલ્લાઓ ઉપર પણ આમ દોસ્તો આગામી કલાકોને લઈ જેમાં 24 કલાકની અંદર ગુજરાતના અમુક વિસ્તારોમાંથી હજુ પણ 5 થી લઈ 8 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે તો જાણીશું કયા જિલ્લાઓમાં આગાહી છે। પહેલા અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જોઈએ। તમે જોઈ શકો છો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે થોડીવાર પહેલાં જ આગામી 3 કલાકની જે ટૂંકા ગાળાની આગાહી રજૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતના 5 જિલ્લાઓની અંદર દોસ્તો અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। જેમાં તમે અહીં જોઈ શકો છો દોસ્તો વડોદરા, પંચમહાલ આ સાથે ખેડા અને આણંદ મધ્ય ગુજરાતના 4 જિલ્લા તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર આગામી કલાકોની અંદર રેડ એલર્ટ વાળી ચેતવણી હવામાન વિભાગે આપી દીધી છે। અન્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તો દક્ષિણી ગુજરાત લાગુના ભરૂચ, નર્મદા આ સાથે જ તમે જોઈ શકો છો સુરત અને તાપી લાગુના વિસ્તારોની અંદર
અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે. તો અન્ય અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાઓમાં પણ, તો મહેસાણા, પાટણના ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું. જો કે દોસ્તો, હવામાનના અન્ય મોડલની અંદર પણ તમે જોઈ શકો છો, જેમાં હવામાન વિભાગે આજે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વધુ જોવા મળે એ પ્રમાણેની આગાહીની સાથે જ દોસ્તો ગાજ વીજ સાથેનો તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં 30થી લઈ 40 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની સાથે જ તમે જોઈ શકો છો અત્યારે જે લેટેસ્ટ ગુજરાતનો આગાહીનો આવતીકાલની સવાર સુધીનો જે આગાહીનો નકશો રજૂ કર્યો, જેમાં મધ્ય ગુજરાત અને તે લાગુના પૂર્વ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે. જો કે દોસ્તો, સૌરાષ્ટ્રની અંદર પણ હવે પછીની કલાકોની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના એકલ દોકલ જગ્યાઓની અંદર છૂટો છવાયો તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું. તો ઉત્તરના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના. આ સાથે જ દોસ્તો 31 ઓગસ્ટનો આગાહીનો નકશો પણ તમે જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતથી ઉત્તર પૂર્વના અને તે લાગુના જે તમે જોઈ શકો અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં હજુ 31 ઓગસ્ટના દિવસે પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી છે. આમ જેમ જેમ દોસ્તો 1લી, 2જી સપ્ટેમ્બર આવી રહી છે, જોઈ શકો ઉત્તર પૂર્વના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં 2 તારીખ સુધી વરસાદની ગતિવિધિ ભારે પ્રમાણની રહે, પરંતુ 3 સપ્ટેમ્બરથી ફરી ગુજરાત હવામાન વિભાગે જે અત્યારે લેટેસ્ટ આગાહીના નકશાઓ રજૂ કર્યા છે, જેમાં 3-4 તારીખથી ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધશે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ કે આગામી કલાકોની અંદર, જેમાં મોડી સાંજથી લઈ આજ રાત્રિ અને 31 ઓગસ્ટના દિવસે ગુજરાતના કયા જિલ્લાના તાલુકાઓમાં વરસાદ પડવાની રહેશે સંભાવના તે વિસ્તારવાય જોઈએ. તમે દોસ્તો જોઈ શકો છો મધ્ય ગુજરાત અને તે લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે શરૂ થયેલો વરસાદનો દોર હજુ પણ શરૂ રહે અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં વિસ્તાર વધવાની સંભાવના. કચ્છના રાપર આજુબાજુના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયાના સમાચાર છે ને હજુ પણ કચ્છના જેમાં ભચાઉ, મનફરા, રાપર, અડેસર આ સાથે જ તે લાગુના ઉત્તરી ગુજરાતના લોડરાણીથી ધોળાવીરા રણ આજુબાજુના કચ્છના વિસ્તારોની અંદર દોસ્તો હળવાથી લઈ મધ્યમ પ્રકારનો છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આગામી કલાકોની અંદર દોસ્તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તરી ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે જે રીતે બનાસકાંઠાના સરહદી જિલ્લાઓ વાતાવરણના તે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં અત્યારે વરસાદી વાદળાઓ આવી જ ચૂક્યા છે અને આવનારી કલાકોમાં થરાદ, આ સાથે કોડથી ધાનેરાના પંથકોથી લઈ સુઈગામ, ડીસા, દિયોદરથી જોઈ શકો છો, પાટણના કેટલાય રોડાથી, સિદ્ધપુરથી માંડી તમે જોઈ શકો છો, જેમાં વડનગર, સિદ્ધપુર, મહેસાણાના ભાગોથી મોઢેરા, પાટણ આજુબાજુના હરીજથી માંડી તમે દોસ્તો જોઈ શકો છો પૂર્વ ગુજરાતના જેમાં માંડલી, આ સાથે મહીસાગર, અરવલ્લીના ભાગોમાં પણ શરૂ થયેલો હજુ પણ આ વરસાદ આવનારી દોસ્તો 24 કલાક સુધી શરૂ રહે અને આ જ વિસ્તારોમાંથી આવનારી કલાકોમાં 5થી લઈ જાણે મેઘ તાંડવ આ વિસ્તારોમાં થાય તે પ્રમાણેનો વરસાદ પડે તેવી સંભાવના. આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર વધે તેવી સંભાવના અને જેને લઈ તમે દોસ્તો જોઈ શકો છો, જેમાં રાજકોટ લાગુના છૂટાછવાયા કાલાવાડ, જામનગર, શાપર, વેરાવળ, સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ, આ સાથે જ બોટાદ આજુબાજુના ગઢડા, બોટાદના જે બાબરા, અમરેલી આજુબાજુના જે વિસ્તારો છે, તો ભાવનગરના પણ અમુક બોટાદ, અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો જેમાં બરવાળા, આ સાથે જ બાવળિયાળીથી માંડી ધંધુકા, અમદાવાદ આજુબાજુના છૂટાછવાયા ઘણા જ વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આવનારી કલાકોમાં પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આમ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પૂર્વ, દક્ષિણ, ઉત્તરના સૌરાષ્ટ્ર જે જિલ્લા છે તેમાં અને મધ્ય ગુજરાતમાં હજુ પણ દોસ્તો જેમાં તમે જોઈ શકો છો આણંદ, વડોદરા, ખેડા, એ લાગુના અમદાવાદના ધોળકા, મહેમદાબાદ, કપડવંજથી લઈ વધુ સંભાવના દોસ્તો ઉત્તરી ગુજરાત લાગુના પૂર્વના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો વરસાદનું જોર તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર
જોકે ગુજરાતમાં આવનારી 6 કલાક વધુ ભારે છે, ત્યાર પછી છૂટો છવાયો હળવો વરસાદ પડશે, પરંતુ દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ સતત વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને વધુ સંભાવના નર્મદા જિલ્લાના ઉમરપાડા, તાપી, વ્યારાથી માંડી પૂર્વ ગુજરાત લાગુના એમાં પણ છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા, દાહોદ એ વિસ્તારો છે કે ત્યાં વધુ સંભાવના દોસ્તો હજુ પડી શકે વરસાદ। અને ખાસ સૌરાષ્ટ્રની વાત કરીએ દોસ્તો તો સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના કેટલાક છૂટા છવાયા, અમરેલી લાગુના સાવરકુંડલા, પાલીતાણા, સિહોર, સોનગઢથી લઈ અન્ય જે જોઈ શકો છો સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે તે પંથકોમાં થંડરસ્ટોર્મ આધારિત વરસાદ છૂટો છવાયો પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। હવે પછી દોસ્તો આજની રાત્રિ દરમિયાન રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે તે જણાવીએ તો દોસ્તો રાત્રિ દરમિયાન ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો ફરી મધ્ય ગુજરાત લાગુના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધુ જોર રહે અને ફરી દોસ્તો સાબરકાંઠા, ખેડબ્રહ્મા, હિંમતનગર એ લાગુના અંબાજી, પાલનપુર આજુબાજુના રાજસ્થાનના સરહદી, ગાંધીનગર તો અમદાવાદ આજુબાજુ આજે રાત્રે ખેડાથી લઈ તમે જોઈ શકો છો અન્ય આણંદ, વડોદરાથી અન્ય દાહોદ, કપડવંજથી પૂર્વ ગુજરાતના છોટાઉદેપુરથી નર્મદા અને ભરૂચ સુધીના ભાગોમાં દોસ્તો આજે રાત્રે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે તમે દોસ્તો જોઈ શકો છો આવતીકાલની સવાર 31 ઓગસ્ટની સવાર થાય ત્યારે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના અમુક સેન્ટરમાંથી રીતસરના મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે ને જેમાં બનાસકાંઠાના ઘણા ભાગોની અંદર ભારે તો અમુક સેન્ટરમાંથી અતિ ભારે વરસાદના આંકડાઓ આવશે સામે। અને હજુ તમે દોસ્તો 31 ઓગસ્ટની આગાહીના નકશામાં પણ અહીં જોઈ શકો છો જેમાં આવતીકાલે પણ હજુ મધ્ય ગુજરાત, આણંદ, બોરસદ, વડોદરા, તારાપુર, ખંભાત, ખેડાના ભાગોની અંદર હજુ પણ દોસ્તો આજની જેમ જ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આમ હજુ આવનારી 12-24થી લઈને દોસ્તો 48-36 કલાક સુધી ગુજરાત રિજનના એમાં મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વના ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદનું જોર રહે જેમાં વધુ સંભાવના દોસ્તો મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે।